વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ઇલેક્શન વોર્ડ નંબર 6ના કાઉન્સિલર હેમિસા ઠક્કર દ્વારા પોતાની રજૂઆત મૂકી છે, જેમાં આવનાર 22 જાન્યુઆરીએ શહેરમાં નોનવેજની લારીઓ બંધ રાખવા રજૂઆત કરવામાં આવી હતી। 22 જાન્યુઆરીના શુભ દિવસે 500 વર્ષ જૂની પ્રતીક્ષાનો અંત આવશે। 22 જાન્યુઆરી 2024ના શુભ દિવસે અયોધ્યા ખાતે રામ ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થનાર છે। અયોધ્યા સાથે સાથે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં પણ 22 જાન્યુઆરીના દિવસે વિવિધ કાર્યક્રમો થનાર છે। ત્યારે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 6ના કાઉન્સિલર હેમિસા ઠક્કર દ્વારા દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં પોતાની રજૂઆત મૂકી છે। આવનારા 22 જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યા ખાતે રામ ભગવાન બિરાજમાન થશે, ત્યારે વડોદરા શહેરમાં પણ ભક્તિમય વાતાવરણ નજરે જોવા મળી શકશે। આ 22 તારીખે વડોદરા શહેરમાં ઊભી રહેતી તમામ નોનવેજ અને લારી ગલ્લા બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ કાઉન્સિલર હેમિસા ઠક્કર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને પણ આ મામલે રજૂઆત કરી છે અને મ્યુનિસિપલ કમિશનરે તેઓને આશ્વસ્ત કર્યા છે કે વહેલી તકે આ મામલે વિચારણા કરી યોગ્ય નિર્ણય લઈને જાણ કરવામાં આવશે। 22 જાન્યુઆરી 2024ના દિવસે જે વર્ષોથી આપણે જે રાહ જોતા હતા કે રામ જન્મભૂમિ રામ ભગવાનની મૂર્તિનું થાય ત્યાં આગળ એનું લોકો માટે, જાહેર જનતા માટે ભગવાનના દર્શન ખોલવામાં આવે, એ રામ જન્મભૂમિનું નિર્માણ થયું છે। ત્યારે આખા ભારત દેશમાં લોકો ખૂબ ઉત્સાહિત છે રામલલ્લાજીના દર્શન કરવા માટે, એમની પૂજા અર્ચના કરવા માટે। અને 22 જાન્યુઆરી 2024ના દિવસે આખા ભારતમાં લોકો રામલલ્લાના આરતી કરશે, પૂજન કરશે અને દરેક મંદિર, શિવાલયમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવશે અને ભગવાનની ભક્તિ કરશે અને રામજીના નારા સાથે એક ભવ્ય વાતાવરણ ઊભું થવાનું છે। ત્યારે મારી આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરશ્રી અને ચેરમેનશ્રીને એક રજૂઆત હતી કે 22 તારીખે 22 જાન્યુઆરી 2024ના દિવસે નોનવેજની તમામ લારીઓ, ગલ્લા, દુકાનો એ બંધ રહેવી જોઈએ અને સૌ લોકો આ ભક્તિભાવપૂર્ણ માહોલમાં લોકો જોડાય, એની મારી આજે માંગણી હતી અને કમિશનર સાહેબે પણ કીધું છે આ વિશે વિચાર કરીને પોઝિટિવ કરીશું। ઘણા સાયના સભ્યોએ 22મી જાન્યુઆરીએ જ્યારે રામલલ્લા નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, એ દિવસે નોનવેજ લારીઓ બંધ રહે એ પ્રમાણે રજૂઆત કરવામાં આવી છે। એમની રજૂઆત ધ્યાનથી સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવા માટે કમિશનર સાહેબને સૂચના આપવામાં આવી છે। જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી આ વસ્તુનો અમલ કરવાની કોશિશ કરવામાં આવશે।